તો સોમનાથ તો આપણે આવી ગયા અને અંદર ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ તો મસ્ત એવા દર્શન થઈ ગયા આમ તો અંદર. અને આરતી પણ અત્યારે બપોરની ચાલુ હતી. તો આજ રવિવાર છે ને આમથી બધી પબ્લિક અત્યારે આવે અહીંયા. તો આ એરિયા પછી ફોન અલાઉડ જ નથી. ફોન તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ કે બધા મજામાં હશે. તો હજી હવારમાં કંઈ નાયા નથી. આજે મસ્ત મજાનો રવિવાર છે અને આપણે જવાનું છે સોમનાથ. કેમ કે ઘણા ટાઈમથી ગોઠવતા હતા અને હું તો ખાસો ટાઈમ થઈ ગયો મેં કોઈ સોમનાથ હમણાં ગયો જ નથી. તો પહેલાં આપણે રોકીભાઈને એનું બધું કામ પતાવી નાખીએ. કંઈ જવાનું છે તો નાવા ધોવાનું બધું બાકી છે. તો વિડીયોમાં બના રહેજો. અને હર હર મહાદેવ, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ કે બધા મજામાં હશે અને અમારા વિડીયો જોતા હોય ને તો મજામાં જ રહેવાનું. સવારમાં આમ છે વરસાદનું વાતાવરણ, પણ જોઈએ હવે શું થાય. નીકળ્યા તો ખરા. તો હાલો નાહી તો નાડી નીકળીએ. તો જય સોમનાથ મિત્રો. તો આજે આપણે ગુજરાતના ઐતિહાસિક અને પાવન ધરતી એટલે કે આપણે સોમનાથ મહાદેવના દર્શને આપણે જઈ રહ્યા છે. અને મસ્ત અત્યારનું વાતાવરણ પણ છે સવારમાં. અને આજે રવિવારનો દિવસ છે એટલે કંઈક અલગ જ ઉર્જા છે, કારણ કે સોમનાથ મહાદેવના મંદિરે જવાનું છે. તો આપણે તો નાસ્તો કરીને આવ્યા હતા, પણ અમારી ગાડીને નાસ્તો કરવાનો બાકી હતો. તો એને મસ્ત મજાનો નાસ્તો કરાવી દીધો અત્યારે. અને આપણે નાસ્તાની ડીશ જો અહીંથી લઈ લીધી. તો હવે નીકળીએ આગળનો આપણો સફર અહીંથી ચાલુ કરીએ. પાછા જેમ કન્ટિન્યુ કર્યો તો એમ બહાર હતો, કારણ કે કંઈક અલગ જ મજા આવવાની છે. કારણ કે સોમનાથ ખાસો ટાઈમ થઈ ગયો, 7-8 વર્ષ થઈ ગયા આપણે ગયા એનું. તો જબર બધો થઈ ગયો. અમારે હજી બસું છે એમને 4 વર્ષ જાહેરો ને ભાઈ. આ છે ને જો અમારા ફળિયામાં આવો છે, પણ એ હજી 3-4 વર્ષ થઈ ગયા. મોટો છો ને. આને પ્લાસ્ટિક વર્ડ કયો, પ્લાસ્ટિક વર્ડ કે રબર વર્ડ કે ઘણા નામ છે. અમારે ત્યાં છે ને તો એ 3-4 વર્ષનો થઈ ગયો, પણ હવે વધતો જ નહીં. આને છે ને વડવાયું ન થાય બહુ. તો સોમનાથ તો આપણે આવી ગયા અને અંદર ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ. તો અહીંયા પાર્કિંગ કરી દઈએ. તો ખાસો ટાઈમ પછી આપણે સોમનાથમાં દર્શન કરવા આવ્યા. કારણ કે ઘણા વર્ષો થઈ ગયા. અમારે મેકઅપનો સામાન લઈને આવ્યો. એનો પર્સ અમે હારે જોઈ. તારે શું કરું લઈ બોલાવીને ત્યાં બાઈ જવા નખરા દેજો ભાઈને અમારે. હાલે પાવડર લગાડી દેવો. નો ભેગું થાય જતીનભાઈ. દર્શન કરવા કે ઓલા ખબર નથી પડતી. ચશ્મા લેવા દે ભાઈ પહેલા, પછી ફોટા. તો બસ ખચા કચ ભરાય ને. એમાં રવિવાર છે ને એટલે વધારે કરી દે. 10 વાળી નહીં હોય, 20 વાળી.
રેડી ઓકે. તો હવે આપણે જવાનું છે અંદર આપણે મહાદેવના દર્શને. પણ ત્યાં એક વસ્તુ છે કે ત્યાં અલાઉડ નથી ફોન કે નથી કોઈ પણ એવી વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ ઇલેક્ટ્રિક વસ્તુઓ. તો આપણે મળીએ દર્શન કરીને પછી. ત્યાં સુધીની વિડીયોમાં આપણે લાઇક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. મહાદેવનું નામ કમેન્ટ બોક્સમાં લખી નાખજો, હર હર મહાદેવ. તો થોડી જ વારમાં થોડાક ક્ષણોમાં અમે પાછા આવીએ, ત્યાં સુધી બનાવી રહેજો. જોરદાર આપણે સોમનાથના દર્શન થઈ ગયા, પણ આપણે અંદર તો ફોનની અલાઉડ નથી એટલે આપણે ત્યાં કંઈ લઈ નથી ગયા. ના અહીંયા હવે જતીનભાઈ બધા ફોટા પાડશે. જો તો મસ્ત એવા દર્શન થઈ ગયા. આમ તો અંદર અને આરતી પણ અત્યારે બપોરની ચાલુ હતી, તો આરતીના દર્શન થઈ ગયા. હવે જોઈએ અત્યારે આગળનો પ્લાન શું થાય. તો આજ રવિવાર છે તો આમથી બધી પબ્લિક અત્યારે આવે અહીંયા. તો આ એરિયા પછી ફોન અલાઉડ જ નથી, ફોન અંદર નથી રાખવા દે. હા મેં આવે બાપા અંદર રાખે. આને જો અમારે મહાદેવ સાક્ષાત પેન્ટમાં આવ્યો. તો આપણે કહેવાય ને કે ખાસા સમય પછી મુલાકાત લીધી છે મહાદેવના મંદિરની. તો આમાં ઘણા એવા બદલાવ આવ્યા છે કે આવી રીતના જો બધા મતલબ નવું નવું કંઈક ક્રિએટ કરેલું છે કે ભાઈ કંઈક લોકોને આકર્ષણ થાય, ભક્તો માટે કંઈક નવું કરેલું છે ટ્રસ્ટ, સોમનાથ મહાદેવ ટ્રસ્ટવાળાએ મંદિરના. તો બહુ બધા કહેવાય ને શરણાર્થી બહુ લોકો બહારથી આવે છે એમ કંઈક દર્શન માટે, ખાલી થોડાક એવા દર્શન. અને બહાર કે વીર હમીરજી ગોહિલની અહીંયા જે પ્રતિમા લગાડી છે એનો ઇતિહાસ પણ બહુ મોટો છે. તો એનો ઇતિહાસ કદાચ ઇતિહાસના પન્ના ખોલશો ને તો તમને ખબર પડશે કે આ માણસ કોણ હતા. તો અત્યારે હવે થઈ ગયો છે જમવાનો સમય. આપણે લઈ લીધું છે ટોકન. એક ખાસ વાત કહો ને તો આની સ્વચ્છતા એટલી મસ્ત છે ને, આનું કહેવાય ને કે બધી વસ્તુ વ્યવસ્થાઓ તમે જોવા જાઓ ને તો તમને કંઈક અલગ જ આનંદ આવે એમ. જ્યારે તમે પ્રસાદી લેવા લોકો આવે ને તો હજી ખાલી એક ડીશ લઈને માણસ ત્યાંથી ઊભો થાય ને તો કોઈક સાફ સફાઈ કરવાવાળા સેવાર્થીઓ માણસો અહીંયા પૂગી જાય એમ. તો બહુ મસ્ત કામકાજ છે. તો અત્યારે આપણે પ્રસાદ લેવા પહોંચી ગયા છે, તો વિડીયોમાં બનાવી રહેજો. ઘણી વસ્તુ તમને બતાવું અને ખાવાનું પણ એટલું સ્વાદિષ્ટ એમ કે ભાઈ તમે એકવાર નહીં તમે 2 વાર લો ને તો એ ધરાવ નહીં. એટલી મસ્ત અહીંયા વાનગીઓ બધી મળે છે, સ્વાદિષ્ટ વસ્તુ છે, એટલું સ્વચ્છતા જળવાય છે. એટલા લોકો બહારથી આવે, એટલું ઓલું થાય. આપણે ખાલી થોડોક એવો પ્રસંગ હોય ને 2-3 માણસ તોય સાચવી નથી આપતા, અને આ હજારો માણસોનું ખાવાનું બધું પૂરું પડે છે. અને બીજી વસ્તુ કે એટલી સ્વચ્છતા જળવાય છે હારોહાર એમ. તો ઘણી વસ્તુઓ છે ખાવામાં, તો બનાવી રહેજો. હું તમને બધું એક પછી વસ્તુ બતાવું. તો હવે પેટ પૂજા તો થઈ ગઈ અને આજે આવો તડકો પણ વધારે છે એવું લાગે કંઈક. અને અત્યારે હવે આપણે બીચ ઉપર જવાનો વિચાર છે, જો તડકો નહીં લાગે તો. કારણ કે આજે હદ કરતાં વધારે તડકો છે. કાલે જોરદાર વરસાદ હતો, શનિવાર હતો, જોરદાર વરસાદ પડ્યો. પણ આજે થોડોક તડકો વધારે, એમાંય પબ્લિકનું ટ્રાફિક લાગી જાય કે આ નડતું હોય લાગી જો એ તો કાર્ડ નીકળી જાય. શું કેવું? નીકળી જાય બધું. હમીરજી ગોહિલ પ્રતિમા નિર્માણ. તો હવે તો જો દરિયા કિનારે જવું હોય તો અહીંથી તમારે 5 રૂપિયાની ટિકિટ લેવી પડે એમ. એટલો બધો નિયમ થઈ ગયો અહીંયા. પહેલાં આપણે આવ્યા ત્યારે તો કંઈ હતું નહીં. ત્યાં દરિયા કિનારે જવા માટે 5 રૂપિયાની ટિકિટ અવશ્ય જરૂરી છે. તો આવો તો લઈ લેજો. અને આપણે પહોંચી ગયા ત્યારે દરિયા કિનારે, તો ત્યાં ઘણા બધા માણસો અહીંયા જોવા મળે છે. અને હનુમાન દાદાની મસ્ત મોટી મૂર્તિ છે. અને આજે કહેવાય ને કે તડકાનું વાતાવરણ પણ જોરદાર છે. એટલે તડકાના લીધે અને માણસો ને ઠેકાણા આવી રીતના બોટલ રાખીને બેઠા હોય કે ભાઈ ઠંડુ પાણી લોકોને અને પોતાનો રોજગાર હાલા કરે એમ. તો જતીનભાઈએ ઠંડુ પાણી લઈ લીધું, પછી
થોડીક બધા જોયું બધું કે કઈ રીતના એટલે પછી અહીંથી નીકળી ગયા અમે, કારણ કે બહુ એટલું બધું કંઈ ખાસ હતું નહીં, કારણ કે આ તડકાનો સમય છે ને એટલે માણસો બધા ઓછું હતું એમ. બાકી તો અહીંયા તમને ઊભાની જગ્યા ને એટલું બધું માણસો હોય એમ. તો એક બહુ મોટું દુઃખ થાય છે કે આપણા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે અને હવે આપણે વિડીયો અહીં પૂરો કરીએ. તો થોડી જ વારમાં હવે અહીંથી ઘરે જ જવાનું છે. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં, વિડીયોમાં બના રહેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહેતા રહેજો. તો બાય બાય, હર હર મહાદેવ.